बोलो नहीं, उभे कीधु नहीं आओ, सोया सो जागे नहीं कबीर, मैं किसी को लागू पाए कबीर कैसे? आ चलता देवल पूज्य, क्या बैठे से काम, मानव धर्म, मानव सेवा, प्रभु सेवा। मानस ने तो नीच गण्या, एना हमिया बड़सट राखी, ओलानु घरनु अनाज नो खवाय, ओलाना घरनु पाणी नो पीवाय, जड़ बुद्धि में वळगाड़ी दीधा। आवा ठठारामा अखो के मारी जिंदगी ना 53 वर्ष बगड्या, तिलक करता 53 गया, पूजा करवा अरीसा में जोई खूब खूब मेकअप करे। अरे भक्ति करवा में वैराग होय, वैराग। मंदिरे दर्शन करवा जावू होय तो अगाव हणगार 1 कलाक। आ कोई भक्ति दर्शन करवा जावू के दर्शन देवा जावू है? क्यांथी भगवान राजी थाय एना विरुद्ध व्या जाई छे आपणे। तिलक करता 53 गया, जप माळा ना नाका गया, कथा सांभળી सांभળી फूटी गया कान, अखा तोय ना आव्યું ब्रह्म ज्ञान। तीर्थ फरी फरी थाक्या चरण, तोय न पહોંચ્યા હરિને ચરણ। एक મૂર્ખ ને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ। જળ ભાળીને કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન। અખા આ તો બહુ ઉત્પાત અને ઘણા પરમેશ્વર આખ્યાની વાત। હવે જેથી મસ્જિદ નહોતી, જેથી મંદિરો નહોતા, તેથી આપણા વડવા કેને માનતા હતા? ક્યાં ભગવાનને? અને અટાણે હાલ ગોકુળમાંથી કૃષ્ણ ગયા, અયોધ્યામાંથી ગયા રામ, રણુજામાંથી રામો પીર વયા ગયા। હવે કેના લેવા નામ? ગોકુળમાંથી કૃષ્ણ વયા ગયા, જેને આપણે ભગવાન કહીએ છીએ। અયોધ્યામાંથી વયા ગયા રામ, જેને આપણે ભગવાન કહીએ। રણુજામાંથી રામો પીર વયા ગયા, જેને ભગવાન કહીએ। તો શું ભગવાન મરી ગયો? ભગવાન હવે નથી? અને હોય તો ક્યાં છે? કોણ? સદગુરુ વિના કોઈ દી આમદ નહીં પડે। સદગુરુ વિના પશુ જેવું જીવન જીવી અને મરી જવાના આપણે। સત્યમેવ જયતે, ભગવાન દાદા હોય, સત્ય દાદા ન હોય। राम भगवान, कृष्ण भगवान, रामो पीर भगवान, स्वामीनारायण भगवान, नारद भगवान, परशुराम भगवान, विष्णु भगवान। ट्रेक्टर भरो एटला भगवान थाय। परमात्मा दादा न होय, परमात्मा एक ज छे। सत्य इज परमात्मा। सतना कोई दी वाड़ा न होय, सतनु कोई दी मंदिर न होय। अपना गैठा से दिया काई नहोतुं ते केने मानता था? हव प्रथम दातण पाणी करी सूर्य ने नमस्कार करता। आ सूर्य राम नो बनावेल नथी, सूर्य कृष्ण नो बनावेल नथी, सूर्य स्वामीनारायण नो बनावेल नथी। गमे एटला भगवान थया होय दुनिया में, कोई भगवान नो बनावेल सूर्य नथी। अने बधाय भगवान उपर ही तपतो थो। सूर्य ने शू करवा अपना गैठा मानता था? सूर्य आपने आपे छे। सूर्य आपने शू आपे छे? एक तो दररोज अजवाळा आपे छे। रात बगाड़े, अंधारू बगाड़े, अजवाळू आपे। पेलू बीजू शू आपे? कूणो कूणो तड़को झीलो तो अपना शरीर में विटामिन डी ई आपने आपे। बीजू सूर्य शू आपे छे? सूर्य थी कुकर चाले छे। सूर्य थी हूँ आफ्रिका में जाऊं छू, घीरे घीरे बधे सोलार से पानी गरम करवाना। आखा आफ्रिका में सूर्य की किरणों थी पानी गरम थाय। गमे तई तमारे नावू होय, पानी गरम थाय छे सूर्य थी। सूर्य थी अत्यारे झटका मशीन, झटका खेतर नी रक्षण करे छे। झटका मशीन थी, सूर्यना प्रताप थी। हवे सूर्यना प्रताप थी यंत्रो चालवा માંડ્યા છે। सूर्यना प्रताप थी हवारे थी हाथ सुधी किरणों झीले सूर्यनी, अने राते धोळा दी जेवी बजारू थई जाय। सूर्य आपे आपने आपे छे, आपणे सूर्यने काई आपवू पड़े छे?
કાંઈ બિલ દેવું પડે છે? આનું નામ પરમારથ. આપણા વડવા સૂર્યને માનતા હતા, પછી આપણા ગઢા પવનને માનતા હતા. પવન શું આપે છે આપણને? પેલા તો પવન આપણને જીવાડે છે. પવન નીકળી જાય તો આ શરીરને મસાણ ભેગું કરવું પડે. કોળી આવે કોળી જાવે, ઈ કોળી સર્વના ઘટમાં સમાવે. જે કરે કોઈ આ કોળીની આજ, થાય એનો અમરાપરમાં વાસ. આ કોળીએ છે રાજ, આ કોળીએ છે પાઠ. આ કોળીથી હોજરા ધરુણ પહેલા જ સુગરા થઈને કોળી લે સરગે જાય. નગડા થઈને કોળી લે તો નરકે જાય. આ ચેતન ઘોડા ચેતન ભલા ઉપર બેઠા અલગ દીવાન. હાથ પુસ્તક મુખ પુરાણ દેજો સંતો આ કોળીના પ્રમાણ. જે જાણે આ કોળીનો ભેદ, આપે દેવ આપે નિરીજન. પવન આપણને આપે છે, પવન આપણને આપે છે. એક તો આપણને જીવાડે. પવન બીજું શું કરે છે? આખા વિશ્વની બસો, આખા વિશ્વના ખટારા, આખા વિશ્વના ટ્રેક્ટરો, આખા વિશ્વની ફોર વ્હીલો, આખા વિશ્વની મોટરસાઇકલો, આ બધાયના ટાયરમાં હવા એક જ જગ્યાએથી આવે કે નોકનોકી જગ્યાએથી? એક જ જગ્યાએથી બધાના ટાયરમાં હવા આપે છે. સવારથી સાંજ સુધીમાં કેટલાય ડ્રાઈવરને રોજી રોટી મળે છે, કંડક્ટરને રોજી રોટી મળે છે. કરોડો હજારો માણસોનું પરિવહન થાય છે. ખેતરમાં ટ્રેક્ટર ખેતી ખેડે છે ટ્રેક્ટર. પવન આપણને આપે છે. હા, ને પવન એવો છે, અંદર ગયા પછી પવનને ખબર નથી કે ટ્યુબ ડંડલોપનું છે કે ગુડિયરનું. પવનને ખબર નથી ટ્યુબ નવું છે કે જૂનું. પવનને ખબર નથી ટ્યુબમાં કેટલી થીગડીઓ છે. પવનને ખબર નથી કેટલા રોદા લીધા ટ્યુબે. હવે આ પવન નીકળે કઈ? કા પંચર પડે, કા ફટાક્યો થાય. પંચર પડે ને તો ધીરે ધીરે હવા નીકળે. ફટાક્યો થાય તો એકદમ નીકળી જાય. અહીં થોભો. હવામાં પંચર નથી પડતું, ધ્યાન રાખજો. પંચર ટ્યુબમાં પડે છે, હવામાં નહીં. એમ બીમારી આપણને નાની બીમારી થાય એ પંચર. એક્સિડન્ટ થાય ને હાર્ટ એટેક આવે એ ફટાક્યો. હવે પંચર પડ્યું કે ફટાક્યો થયો, એ હવા નીકળીને ગઈ ક્યાં? તપાસ કરો. ગધેડામાં ગઈ, બકરા મીંદડામાં કૂતરામાં ગઈ, ઊંટ ને હાંડિયા ભેંસમાં ગઈ? ક્યાં ગઈ હવા? વિરાટ બાપુ કહે છે જહાં से उपना वहां समाया. सुन रूप निर्बानी निरात नाम अखरपद पूरन वामे सूरत समाने. સદગુરુ એ સમજાવે છે. હું આમાં આ કાયામાં બોલે, આ કાયામાં આવ્યો ક્યાંથી? અને આ કાયા છોડીને બોલે ક્યાં જાય છે? સદગુરુ એ સમજાવે છે. કાન ફૂકા ગુરુ શું સમજાવે છે? ફલાણે મંદિરે જવું, ચોથું રેવી, પૂનમું રેવી, હેઠી પથારી કરવી, મોવાળા વધારવા, દિયાસમાં પછી ખાવું પીવું નહીં. એને બીજું આવડે શું? એટલે ચોથા ગુરુએ વિદ્યા પડાય, જીનસે જગત વ્યવહાર ચલાય. પાંચમા ગુરુએ માવા તિલક દીના. આખું જગત પાંચમા ગુરુમાં હલવાનું છે. હજી ગુરુ બે બાકી. બે ગુરુ હજી કરે તઈ આનો પાર આવે. સંતોની વાત તઈ સમજાય. પાંચમા ગુરુથી પેલા ગુરુએ શું કીધું? બાપ બદલાવાય નહીં. મોટી બીક મેલ દીધી, બાપ નો બદલાવાય. એટલે બધાએ માની લીધું કે બાપ નો બદલાવાય. મૂર્ખો હતો જીવન હતર ગુરુ કર્યા. ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા. અભિલાષ સાગરે 42 ગુરુ કર્યા. સંતોના ઇતિહાસ વાંચો. સત્ય જ્યાં લગી પ્રાપ્ત ન થાય ત્યાં લગી તમને ગુરુ મળ્યો જ નથી. ત્યાં લગી ગોથા જ ખાતા.
અમારી બાજુમાં મેંદરડા ગામ છે, તાલુકાનું મથક. ત્યાં ગરીબ માણસો એક મકાનમાં ભાડે રહે, વર્ષોથી ભાડે રહે. મકાન માલિકે કીધું, ભાઈ હવે ભાડું ડબલ થાય, હવે મને પોહાતું નથી, અટાણ સુધી તમને કીધું નથી, ડબલ ભાડું થાય, નગર મકાન ખાલી કરો. એ ભાઈ સાહેબ માંડ અમારું પૂરું થાય છે, ડબલ ભાડું અમે ક્યાંથી, તો ખાલી કરો. કે તો બાપુ ખાલી કરી દઈએ. ખાલી કરીને આગલી ગલીમાં જૂનું અવાવરું મકાન પડ્યું હતું, એ સાફ સૂફ કરવા મીડા રાખ્યું. 25 વર્ષના છોકરાને હરપ કર્યો, એમાંથી છોકરો મરી ગયો. હવે હગા વાલાની બાયું ખબર પડી કે છોકરો મરી ગયો આપણા હગાનો, એને ખબર નહીં કે મકાન બદલાવી નાખ્યું છે. જય ગુરુ મહારાજ બેઠા, જય ગુરુ મહારાજ બેઠા, જય ગુરુ મહારાજ. હવે મકાન ખાલી કર્યું, 6-7 પાવી આવ્યા, અમને રેવા દો, તમે કહેવો એ ભાડું દેવું. પાવી હવે ભાડે રાખી લીધું. આ ખરખરે જે બાયું ગયું એને ઓલા જૂના મકાન ને ખબર, આ બદલી ગયું ન્યા હરપ કર્યો એ બિચારીઓને ખબર નહીં. એ તો કૂટત્યું જે પાવી હવે રાખી લીધું હતું ન્યા ગયું. જેવી ડેલીમાં કૂટત્યું ઘર્યું તો આમાં પાવૈયા રીંગણા બટાકા વાળતા હતા બપોરે, એને બધું નાખીને ઘૂમટા તાણી અને એ જઈમાં આમાં એક બાજુ આ બાયું, એક બાજુ પાવૈયા જાય ધડુહલો લીધો. હાય કોઈને વારે બાયું ને થયું કે આદમી કાં કોઈ વારે નહીં. હમણાં હતું જોયું, ઘૂમટામાંથી જોયું તો હગાનું કાંઈ દેખાણું નહીં. કોઈ એકબીજાને કોણીયું માર્યું, હેઠિયું બેહો, હેઠિયું બેઠ્યું. ઘૂમટા ત્યાં લાંબા રાગ કાઢ્યા, તા પાવૈયે ભાઈ કાઢ્યા. આ બાયુને થયું કે આદમીના રાગ છે, બાયુના નથી. માથેથી ઓઢણા ઉતારીને, હે બાયુ તમે કોણ છો? લે અમે માતાજીના ભક્તું થઈ. અરે અમને મરવી નાખ્યું ફૂટાવી. તો કે અમને તો અમારો મરી ગયો તો એટલે કૂટ્યું, તમને શું વાંધો? લે અમારો બીજો કઈ અવાજ છે કે? તો કે અમારો મરી ગયો કે એ તો જો ઓલી આગલી ગલીમાં એ ન્યા હું પડ્યું. છાના મને બીજો ભાઈ સાહેબ, છાના મને બિચારીઓ ન્યા કૂટતું ગયું. ન્યા તો હાસું કૂટવાનું આવ્યું. છોકરાની માન, કાકી, ફયું, મામી લાય ધડુખલો લીધો, કૂટી 2-3 તો ન્યા જ પડી ગયું. ઘેરે આવ્યું ને 2-3 જણીઓને હોસ્પિટલમાં દાખલ કરવી પડી અને 2-3 જણીઓને 10-15 ત્રોફા પાયા. ક્યાંમાં કે ફૂલ નીકળે, હા લઈને ફૂલ. તો ગામની બાયું કે કાંઈ આટલું બધું કૂટાય કે? તમને એક દી કૂટ્યું તો તમને ફૂલ નીકળે તો એ છોકરાને માનું. તો કે ભાઈ ન્યા ક્યાં કૂટ્યું છે કે તઈ એ પાવિયા હતા, ન્યા કૂટ્યું છે. આપણે એવા હમણાં તો નથી કૂટ્યા ને, તો કૂટવાનો વારો માથે રહી જાય પાછો. માટે કાન ફૂકે સો હદ કા ગુરુ, दो हद का गुरु और जब मिले दो हद का गुरु हमारे निज आत्मा ની ठोर. सदगुरु से ही मन नो गुरु, धर्म गुरु से ही शरीर नो गुरु. ऊपर की अच्छी बनी, भीतर की तो राम जी जाने. सदगुरु मेरे गारूड़ी मुझ पर की थी मेर, एवो मोरो पायो मर्म नो गुरु उतरी गया सर्वे जोया. सदगुरु करवाथी ગઈઢામાં તો જુવાન નો થવાય. સદગુરુ કરવાથી ચામડીનો વાન કાળો હોય તો ધોળો ન થાય. સદગુરુ કરવાથી ગરીબ હોય તો કરોડોપતિ ન થવાય. તો સદગુરુ કરવાથી ફાયદો શું? સદગુરુ મન અને બુદ્ધિનું પરિવર્તન કરી દે છે.
સદગુરુ કરવાથી આ કાયા વીખની વેલડી, સદગુરુ અમૃતની ખાણ, આ શીશ દિયે જો સદગુરુ મિલે તો બી સસ્તા જાય. શીશ શું કરવા દેવું પડે ગુરુને? આટલા માથામાં હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું પારસી છું, હું ક્રિશ્ચન, નાગર, બામણ, વાણીઓ, લુવાણો, કોળી, કણબી, ખઈ, ફુતાર, ગાંચી, મોચી, આટલા માથામાં એ ઘરી ગયું છે. હું પરમાર, હું ચાવડો, હું રાઠોડ, હું મકવાણો, હું વાઘેલો, હું સોલંકી. આ માથામાં આ બધો કચરો ઘરી ગયો છે. વાર, કવાર, શુકર, અપશુકર, મુહૂર્ત, થોગડિયા, ગ્રહ, પનોતી ના આ બધું આમાં ઘરી ગયું. ભગવાનને રહેવાની જગ્યા નથી આમાં. અડહડ ધીરજ ફરી આવે ને તો આમાં જઈ ઘરી ગયું છે, નીકળે એમ નથી. એટલા માટે એક જ ઉપાય છે. હું ધડ માથે શીશ જેને ન હોય પાનભાઈ, એવો ખેલ છે ખાંડાને ધાર. બીજો કોઈ રસ્તો નથી. ગંગા સતી કે ધડ માથે શીશ જેને ન હોય પાનભાઈ, એવો ખેલ છે ખાંડાની ધાર. તમે જો તમારું શીશ ઉતારો, જો માથું આપ્યા પછી બધો નાખેલો કચરો એના ભેગો નીકળી જાય. પછી ગુરુને તન મન ધન અર્પણ કરવા પડે છે. મસ્તક અર્પણ કર્યું એના ભેગા નાચ જાત મુહૂર્ત થોગડિયા ગ્રહ પનોતી બધું એના ભેગું ગયું. પણ તન મન ધન અર્પણ કરવા પડે છે. ગુરુને તન અર્પણ કર્યું. એક તારાની અમૂલક કિંમત મફત મળે નહીં, માગે. તન મન ધન અર્પણ કરી દેજો સદગુરુજીની આગે. પછી એક તારો હરસ પરસ આ વાણી પાર બોલે. તન અર્પણ કર્યા ભેગા 5 તત્વ, 25 પ્રકૃતિ, 3 ગુણ એ તન ભેગા ગયા. હે જીવન, 5 તત્વ, 3 ગુણ, 25 ને મેલજો વિચારે. તન અર્પણ કર્યું એના ભેગા 5 તત્વ, 3 ગુણ, 25 પ્રકૃતિ, ઈંગલા પિંગલા સુખમણા બકનાર કુંડલીની 52 બજારું 84 સૌટા. હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું જુવાન છું, બુઢો છું, બધું તન ભેગું ગયું. રૂપ રંગ લોહી માંસ હાડકા. પછી મન અર્પણ કર્યું. મન ભેગા હરખ, શોક, ગભરામણ, વિચારોના હુમલા, આશા, તૃષ્ણા, મમતા, મનની બધી માંગણીઓ એ બધી મન ભેગી ગઈ. પછી હું કરોડોપતિ છું, હું લખોપતિ છું, હું વીઘાટ વાડીઓ વાળો છું, હું બિલ્ડિંગ ને બંગલા વાળો છું, હું સોના ચાંદી વાળો છું, હું સત્તા ને ડિગ્રી વાળો છું. આ બધું ધન ભેગું ગયું. ગુરુ વચન ના થાવ અધિકારી, મેલી દેજો અંતરનું માન. સદગુરુ ચરણે શીશ નમાવી અને પછી કરી દ્યો તન મન ધન કુરબાન. આ ભક્તિનો મહિમા. એના ભેગા જગતના તમામ આવરણ તન મન મસ્તક ભેગા. પછી પોતાનું શરીર મનમાં ન માને, એ શરીરના ધણી મટી જાય. સદગુરુ ચરણે શીશ નમાવે એ ખરા નિજારી કહેવાય. સદગુરુ જેને સદગુરુ મળ્યા અને શિષ્ય નો સુધર્યા, જેને વિમળ નો આવી વાણી, કા ગુરુ એનો છે જ્ઞાન વગેરેનો, અને કા છે પાપી પ્રાણી. ગુરુ મળતા જો આપણી દ્રષ્ટિમાં ફેર ન પડે, આપણા વિચારોમાં ફેર ન પડે, આપણી વાણીમાં ફેર ન પડે, આપણા વર્તમાનમાં ફેર ન પડે, તો સમજી લેજો કે ગુરુ નહીં છેતર્યો. જેને સદગુરુ મળ્યા, અમૃત મળ્યું ને અમર ન થયો. આ શરીર મૃત છે, શરીર મૃત છે, અંદર બોલે ઈ અમૃત છે. ઈ અમૃત મળ્યું
અને અમર નો થયો તો એને પીવાની યુક્તિ નથી જાણી, કા એના ઘટમાં ગયું નથી અને કા પીવામાં આવ્યું છે પાણી. સદગુરુ મળતા વાણી હમારી ફીર ગઈ, એહી તન એહી દે ખારીશો મીઠી પઈ. સદગુરુ કા ઉપદેશ એટલે 5 ગુરુમાં હલવાનું છે દુનિયા. હજી ગુરુ 2 બાકી. ક્યાં? 6ठा ગુરુએ બ્રહ્મગઢ ભાગ્યા. 6ठो ગુરુ પ્રેમ ગુરુ. ઈ સમજાવે ધર્મ જાજા નો હોય. ધર્મ એટલે સ્વધર્મ. માણસનો બનાવેલી ધર્મ નથી, માણસના બનાવેલ ધર્મે મરવી નાખ્યા છે. સ્વધર્મ, સ્વ એટલે પોતે, પોતે પોતાની ઓળખ કરવી. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો, બીજાનો નાખેલ નહીં. ધર્મ તારો સંભાળ. આ કાંઠેથી નાવમાં બેઠા ને ઓલે કાંઠે ગયા તો જેસલ પીર થઈ ગયો. નહીં સમાધિ, નહીં સમરણ, નહીં અજંપા, નહીં ધ્યાન. સ્વધર્મ. સદગુરુ સ્વધર્મ સમજાવે એટલે 6ठो ગુરુ પ્રેમ ગુરુ. એ જાજા ભગવાન મટાડી દે, જાજા ધર્મ મટાડી દે અને નક્કી કરાવી દે કે તમામે તમામ મહાપુરુષો આત્મા ઓળખવાનું કહે છે. એક તો આ પેલી મીરાબાઈ કહે છે, આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. આત્માને ઓળખ્યા સિવાય જે કાંઈ બીજું કરવું એ બધી ભ્રમણા. એ ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. અમારા જૂનાગઢનો નાગર નરસૈયો જે સૌરાષ્ટ્રનો મશહૂર સંત, એક જ પદમાં બધું કહી દે છે. શું કહે છે? જ્યાં સુધી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. મનુષ્ય જન્મ તારો હેળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ વૃઠી. જ્યાં સુધી આત્મ તત્વ ચીનો નહીં, જ્યાં લગી આત્માની ઓળખ નથી થઈ. નરસૈયો કહે છે શું થયું સ્નાન સેવા થકી, શું થયું કર ગ્રહી માળા નામ લીધે, શું થયું ધરી જટા ભસ્મ લેપન કરે, શું થયું લાલ લોચન કીધે. જ્યાં સુધી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. નકરું પાણીમાં નાવાથી પરમાત્મા રાજી રહેતો હોય તો ડેડકા, કાચબા, કરસલા, માછલા, ડેંડા રાતથી પાણીમાં પડ્યા રહે તો એ પરમાત્માના પદને પામી જાય. શું થયું સ્નાન સેવા પૂજા થકી, શું થયું કર ગ્રહી માળા નામ લીધે. પારા માથે પારા પડી પડી मोती फटी गया, कुछ काष्ट की माला बनी, बीच में डाला सूत, माला बिचारी क्या करे है भजने वाले कपूत. संतों कैसे लाकड़ा की माला नहीं, माला है निश्वास की. फेरेगा कोई दास. अपनी अंदर ज्या श्वास आवे से जाए છે, आवे से जाए છે, એનો એક છેડો પિંડની નાભીમાં છે, બીજો છેડો બ્રહ્માંડની નાભીમાં છે. શરીરની નાભી દેખાય છે, બ્રહ્માંડની નાભી દેખાતી નથી. શરીરની નાભી આપણા બધાયની જુદી જુદી છે અને બ્રહ્માંડની નાભી આપણા બધાયની એક છે. હે જીવન અણી અગર ઉપર એક છે. ઈ હેરીલ્યો રમતા રામા, નિસ્તી નિરખો નેનમાં, ઈ સત્પુરુષો પાસે સામા. આપણી અંદર જે આ શ્વાસ ચાલે છે એના શેડા બે છે. એક શેડો નિરાકારમાં છે, બીજો શેડો આકારમાં. આકારમાં પિંડની નાભીમાં, નિરાકારમાં બ્રહ્માંડની નાભી. બ્રહ્માંડની નાભી કઈ? શૂન શૂન. ગગન મંડળની અંદર છે શૂન મંડળ. તમે મોટરમાં બેહો, કાચના બારણા બંધ કરો, બહાર વાળો બોલે એ અંદર વાળો નહીં સાંભળે, અંદર વાળો બોલે એ બહાર વાળો નહીં સાંભળે. રોકી દે કાચ,
પણ જો તમારી પાસે મોબાઈલ છે તો મોબાઈલ હાથ એવા ખાસ આડા છે તો રણકા વિનાનો નહીં રહે, કારણ કે શબ્દ સુન से उठता है फिर सुन में समा। એટલે ગગન મંડળની અંદર છે સુન મંડળ, એ સુન મંડળમાં આવે ને જાવે આપણો શ્વાસ, જેના આધારે આપણે જીવીએ છીએ। આ પ્રાણવાયુ સ્ત્રી નથી, આ પ્રાણવાયુ પુરુષ નથી, આ પ્રાણવાયુ હિન્દુ નથી, આ પ્રાણવાયુ મુસલમાન નથી, આ પારસી નથી, આ ક્રિશ્ચન નથી, કોઈ એની નાત જાત છે નહીં। માટે આપણી અંદર જે શ્વાસ ચાલે છે, 1 મિનિટમાં 15 વખત આપણી અંદર શ્વાસ આવે છે જાય છે, આવે છે જાય છે, 1 મિનિટમાં 15 વખત, અને 1 કલાકની અંદર 900 વખત આપણી અંદર શ્વાસ આવે છે જાય છે, આવે છે જાય છે। 24 કલાકમાં 21,600 વખત આપણી અંદર શ્વાસ આવે છે જાય છે, આવે છે જાય। આ હું જે વાત કરું છું આ ગણિત છે, જેનો કાયદેસર શ્વાસ હાલે એનું, અને કોઈને આમ દમનું દર્દ હોય એને તો હેથ જ ના થાય। અને 99% લોકો પૂરો હા લેવાનું સમજતા નથી, અધર હા હે બધા જીવે છે। કેમ પૂરો હા લેતા નથી? પૂરો હા કેનો છે? સીધો નાભીએ શ્વાસ જાય, ત્યાંથી પાછો વળે, સીધો નાભીએ શ્વાસ જાય, ત્યાંથી પાછો વળે, એનો શ્વાસ કાયદેસર હાલે છે। હવે કાયદેસર શ્વાસ કેનો નથી? અધર હા હે કોણ જીવે છે? મનમાં યોજનાઓ ઘડે અને મનમાં પૂરી કરવા હારું સવાર કરે। મનમાં યોજનાઓ મકાનની, બધી ઘરમાં ચીજ વસ્તુની, ફ્રીજની, 4 વ્હીલની, ઘરેણા ગાંઠાની, બેડી બંગલા બોલાય, મનમાં યોજનાઓ ઘડે, મનમાં સવાર કરે। એમાં પૂરો નાભીએ શ્વાસ પૂગ્યો કે ન પૂગ્યો, પૂગ્યો કે ન પૂગ્યો, અધરા અધર શ્વાસ પાછો વળે। જેમ જેમ અધર શ્વાસ પાછો વળે એમ એનો ચીડિયો સ્વભાવ થઈ જાય, એ માણસ ક્રોધી બની જાય, એનું જીવન બેહોશમાં હોય, એની જાજી સહન શક્તિ ન હોય, એ કોઈને ન મારી શકે તો પોતે આત્મહત્યા કરીને મરી જાય। આવો સીડીઓ તલ્પ સ્વભાવ થઈ જાય। જેમ જેમ શ્વાસ પાછો વળે એના પેટમાં ખાડો પડે, ખાડો એવો પડે પેટમાં, એનું પેટ જુઓ તો તમને એમ થાય કે હાય હાય આના પેટમાં કાંઈ જાય નથી। સીધો હુવડાવીને એક પવાયું દાણા નાખો તો એ ખાડો ભરાય, એવું આ પેટ કમર હારે સોટી જાય, કમર હારે પેટ સોટી જાય, ધીરે ધીરે કડીએથી વાંકું પડે અને એનું મોતય વહેલું આવે। માટે જેની શ્વાસની દ્રષ્ટિ છે, મારી અંદર માલા હૈ નિજ શ્વાસ की फैलेगा कोई दास, भव सागરમાં ભટકે નહીં, ઘટે કર્મ કા પાર। મારી અંદર શ્વાસ ક્યાંથી આવે, શ્વાસ પાછો ક્યાં જાય છે? સુન મંડળમાં આવે ને જાવે, ઓહી પીવું કા શહેર। જગતમાં કોઈ રાષ્ટ્રનો માનવી હોય, બાઈ હોય ભાઈ હોય, ગમે એ જાતનો હોય, આ રાજકોટ છે। છેટેથી જોઈ દીવા કેટલા દેખાય બત્તીઓ, તો હું બત્તીઓ એટલા પાવર છે, પાવર એક જ છે, અને એ પાવર એવો છે કેવો, જે પાવર રાષ્ટ્રપતિના બંગલામાં છે એ જ પાવર આપણા ઘરમાં છે, જે પાવર વડાપ્રધાનના બંગલામાં છે એ જ પાવર આપણા ઘરમાં, જે કલેક્ટરના બંગલામાં છે એ જ પાવર આપણા બંગલામાં છે। અને પાવરને ખબરે નથી રાષ્ટ્રપતિ હું, વડાપ્રધાન હું, કલેક્ટર હું અને શ્રમજીવી હું,
બોલે બોલાવે સબ ઘટમાં બોલે, જ્યાં જોયું ત્યાં હરખો. આ પાવરને ખબર નથી કે ઘરમાં રહેનારા હિન્દુ છે કે મુસલમાન. પાવરને ખબર નથી ઘરમાં રહેનારા ભક્તિ કરે છે હડા હલાવે, એના હારે પાવરને કોઈ લેવા દેવા. અક્ષર કાના માત્રા, અક્ષર માથે શૂન, જ્યાં વસે છે પરિબ્રહ્મ આત્મા ત્યાં નથી પાપ કે નથી પુણ્ય. હા, આ કોણ સમજાવે છે? છઠ્ઠો પ્રેમ ગુરુ. અને પ્રેમ ગુરુ સમજાવ્યા પછી સદગુરુ પાસે લઈ જાય. આ જગતના હાથ હક છે. જગતમાં આપણે જીવવા માટે હાથ હક. ક્યાં ક્યાં હાથ હક? પહેલું સુખ જાતે નર્યા. પહેલું સુખ આપણું શરીર સારું હોવું જોઈએ. આપણું શરીર જોઈને માણસ રાજી થાય ત્યાં લગી જીવવાની મજા છે. આપણું શરીર જોઈને બધા મોઢા ભાગાડે પછી જીવવામાં હવા જ નથી. પહેલું સુખ જાતે નર્યા. અને જાતે જો નરવું રહેવું હોય તો શું કરવું? દુનિયામાં હવ પહેલો પોતાના શરીરને પ્રેમ કરવાનો. હવ પહેલા પોતાના શરીરને પ્રેમ કરવાનો. અને જે શરીરને પ્રેમ કરે છે એ શરીરને બગડવા ન દે. અને શરીરને બગડવા ન દેવું હોય બીડા ન પીએ, સિગરેટો ન પીએ. શરીરને બગડવા ન દેવું હોય તમાકુ ન ગાલે મોઢામાં, એ માવા ન ઓગાળે. જેને શરીરને બગડવા ન દેવું હોય એ સાટો પાણી ન કરે. જેને શરીરને નથી બગડવા દેવું એ ગાંજા ન ફૂકે. પહેલું સુખ જાતે નર્યા. અને તમારું શરીર એવું જેવું હોય છે એવી તમારી ઓલાદ થાય. ખેતર ભેંસના વાહ જેવું હોય, માન્ય કરેલું બી વાવ્યું હોય, મુસળધારા મેથિયા હોય, પણ જો ખેતરમાં બોયડીના ઝાડા હોય, ડાભડાના ગુંડા હોય, ધોકડના ગુંડા હોય, એમાં ધોરી છોડવા થાય? એમાં તમે મનમાની ઉપજ લઈ શકશો? કેમ નથી આવતી ઉપજ? ખેતર ખરાબ છે. તો આપણું ઈ બ્રહ્માંડનું ખેતર, આપણા પિંડનું ખેતર, આપણી બુદ્ધિ. એ ધરા તપાસી ધરતી ખેડાવો, માંથી કાળના ગુંડા કઢાવો. જેટલા આપણી બુદ્ધિમાં આવા ગુંડા જામી ગયા હોય, ધ્યાન રાખજો બાપા. ધણી ધણિયાણીના મગજમાં જે વિચારો હોય છે ને એની ગર્ભાશયમાં કેસેટ થઈ જાય. આ ન કહેવાનું કહી દઉં. ક્યાંય વિધાતા બેઠી નથી લેખ લખવા. મા બાપના જેવા વિચારો હોય છે એ વિચારો ગર્ભાશયમાં કેસેટ બનશે. એમાં ભક્ત બીજ પલટે નહીં. जुग जाय अनंत, ऊंच नीच घर अवतरे, आखर संतन को संत. આપણામાં ઘણી એવી કોમ છે, ઘણી કોમમાં કોઈ નિશાળ માસ્તર નથી, ઘણી કોમમાં કોઈ નિશાળ માસ્તર નથી, એમ ઘણી કોમમાં કોઈ પોલીસ વાળો નથી, કોઈ નોકરિયાત નથી. ઘણી કોમમાં કઈક કાગળ આવ્યો હોય તો કોકમાં વસાવવા જવું પડે. કારણ કે જે વિચારો મા બાપમાં છે એની કેસેટ બની છે, એમાં એવા જ આવશે, એવા જ. અને એવા કદાચ સોરું જણ્યા હોય તો કાવ દાદા કાગોલિયા, કાવ દાદા કપૂત, હકડી મેણ ભલી હકડો ભલો સપૂત, જનની જણ તો ભગત જણજે. ભીખ મંગાર નહીં હો. ભીખ માંગે કોઈ ભગત નો કહેવાય. ભગત કોઈ દી ભીખે નહીં. અને ભીખે ઈ ભાંડ, સતી કોઈ દી હરાપે નહીં. અને હરાપે ઈ રાગ. ભગત કોઈ દી ભીખ ન માંગે. મારે મંડપ કરવો છે, મારે મંદિર કરવું છે, મારે મંદિર બાંધવું છે. ભગત ભીખે નહીં.
ભીખે ભાંડ સતી હોય કોઈ દી કરે ખરાબ ન દે એ તમારા ફાટી પડે તમારે ઘેરે તમારી પાડ જાય તમારે ખેવાના ખાટ ભગત કોઈ દી ભીખે નહીં ભીખે ભાંડ સતી કોઈ દી ખરાપે નહીં અને ખરાપે રાણ માટે પહેલું સુખ જાતે નર્યા રેવા બંગલો હોય ઘરમાં એક ફૂંડો સોનાના ઘરેણા હોય અને આપણે આમ હોય એ બંગલો હું કામનો એ ફૂંડો એ સોનું ના ઘરેણા હું કામના માટે એવું ન કરવું હોય તો તમામ વ્યસનો છોડી દેવા હમણાં એક મેં છાપામાં વાંચ્યું એક બાઈને ઘણે ટાઈમે દીકરો આવ્યો પણ હાજો ન રહે અને રોયા જ કરે રોયા જ કરે રોયા જ કરે રોયા જ કરે બેસારી બાઈ રોયા કરે છોકરો હુવે નહીં તો એની માં ક્યાંથી હુવે બાળકોના નિષ્ણાંત પાસે દવા લીધી તોય ફેર ન પડ્યો બાઈતમાના આશીર્વાદ લીધા મંદિરે પગે લગાડ્યો કંઈક છેવટ ક્યાંક પગે લગાડવા જતા હતા ગામને પાદર પાન બીડીની દુકાન હતી એને કીધું કે છોકરાને અહીં તો લાવો હું બાપા કે અમારું મોડ નાના કે અહીં તો લાવો લેવા કે ખાડી ઉસકાવો તમાકુ એક મગ જેટલી છોકરાના મોઢા મૂકી સાનોરી એક મગ જેટલી તમાકુ મોઢામાં મેલી છોકરો સાનો રહી ગયો તો બધા આવું કે 15 વર્ષથી એની માં